આરટીઆઈ એક્ટિવિસ્ટને મારવાના ગુનામાં સંડોવાયેલા અંજારના શખ્સની જામીન અરજી નામંજૂર। આદિપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ રવિન્દર સબ્બરવાલે કરેલી ફરિયાદની અદાવત રાખીને શક્તિસિંહ અને તેના ફરજંદ હરદીપ સહિતના આરોપીઓએ સબ્બરવાલા પર પાઇપ અને ધોકાથી કૂટીને હાથ પગ તોડી નાખવાનો ગુનો નોંધાયેલો હતો। અંતે 2 મહિને તે જૂનાગઢથી ઝડપાયો હતો। શક્તિએ અગાઉ હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી, પરંતુ હાઈકોર્ટે તેને જામીન પર છોડાવવા બદલે ચાર્જશીટ બાદ ટ્રાયલ કોર્ટ સમક્ષ નવેસરથી અરજી કરવા જણાવેલું। આદિપુરના કેસમાં ચાર્જશીટ બાદ શક્તિએ ટ્રાયલ કોર્ટના બદલે સીધી સેશન્સમાં જામીન અરજી દાખલ કરેલી। ગાંધીધામના ચોથા અધિક સેશન્સ જજ એમ મેમણે શક્તિના ગુનાહિત ઇતિહાસ, અગાઉ કેસના ગુણદોષ પર તેને જામીન પર ના છોડાયો હોવાનું તથા ચાર્જશીટ થયા માત્રથી કેસના સંજોગોમાં કોઈ પરિવર્તન ના થયું હોવાનું જણાવી જામીન અરજી નામંજૂર કરી દીધી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।